પશ્ચિમ બંગાળમાં વકફ કાયદા સામે થઈ રહેલા હિંસક વિરોધને લઈને દેશભરમાં રોષ જોવા મળ્યો। સ્થાનિક સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા હોવાનો આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોએ રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું અને મમતા બેનર્જી સરકારના રાજીનામાની માંગણી કરી હતી। આવેદનપત્રમાં હિન્દુ સંગઠનોએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં વકફ કાયદાના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શનો હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યા છે અને સ્થાનિક સરકાર પરિસ્થિતિને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહી છે। તેમણે આરોપ મૂક્યો હતો કે મમતા બેનર્જી સરકાર લઘુમતી સમુદાયને ખુશ કરવા માટે હિન્દુઓની સુરક્ષાને અવગણી રહી છે। વધુમાં જણાવ્યું હતું કે વકફ કાયદાને કારણે હિન્દુઓની જમીન અને સંપત્તિઓ પર ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવી રહ્યો છે અને હિન્દુઓ ભયના ઓથાર હેઠળ જીવવા માટે મજબૂર બન્યા। તેમણે માંગણી કરી હતી કે કેન્દ્ર સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે। જય શ્રી રામ। મારું નામ આશીષભાઈ શેઠ છે, વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ ઉત્તર જિલ્લા ધર્મ રક્ષા સંયોજક। આજે વિશ્વ હિન્દુ પરિષદ ભારતભરમાં જેટલા જિલ્લાઓ છે તે તમામ જગ્યાએ કલેક્ટર સાહેબને આવેદન આપવાના છે। જે પશ્ચિમ બંગાળની આપણને જે ખ્યાલ છે તે મુજબ જે હિન્દુઓ ઉપર અત્યાચાર થાય છે, ખાસ કરીને મુર્શિદાબાદની ઘટના કે જ્યાં હિન્દુઓને ઘરમાં ઘૂસીને મુસલમાનો મારે છે અને હિન્દુઓને પલાયન કરવાની પશ્ચિમ બંગાળમાં પરિસ્થિતિ થઈ ગઈ છે। એ અનુસંધાન અમે કલેક્ટર સાહેબને આવેદન આપવાના છે અને આવેદન થ્રુ અમારી એવી માંગ છે કે પશ્ચિમ બંગાળની અંદર તાત્કાલિક ધોરણે રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે, સાથે સાથે રોહિંગ્યા મુસલમાનોને ગોતી અને તેમની હાકલપટ્ટી કરવામાં આવે અને જે બાંગ્લાદેશથી રોહિંગ્યા મુસલમાનો ઘૂસણખોરી કરે છે તેમને ગોતી, અત્યારે આપને ખ્યાલ છે એ મુજબ એ મુસલમાનો બોગસ આધાર કાર્ડના આધારે ભારતમાં ઘૂસી જાય છે અને હિન્દુઓનો નરસંહાર કરે છે। એ તાત્કાલિક ધોરણે રોકવામાં આવે, બાંગ્લાદેશની સરહદે તાબડતોબ વાડ કરવામાં આવે અને આ જે ઘટના બની છે એની જાંચ NIA દ્વારા કરવામાં આવે એવી અમારી માંગ છે।